આવ માવ લેવું જ પડશે એટલે રહ્યો તો હતો નહીં હો એના ઉપર તો હતો નહીં આવ જેવું હોય પાછે લઈ દે ફોન કરી દો ભાઈ અમાય પણ તું જેટલો માથા આવી ગયો સારું પાછું હવે પણ લાગા જોર આવશે તો હમણાં આવું હે આ લેવરે દીધો ક્યાંથી આવ્યો એમ જ છે હો એમ જ વચ્ચે વજન આવશે કોઈ વાંધો નહીં આ પેલું પેલા પાડી દો આમ હમણાં કરી ના ના એની વાત નહીં હાઈરી પાડી દો ઓમ કરો ધકેલી મેલો પછી તમે તાર હાઈએ તો પેલું લકડું ધકેલી મેલો બસ બસ પછી મેલજો આ બધી જીવાત છે આ પેલું લકડું એક તોણી લીધા જેવું ભરત આવો ભરે એમ તો પાછો હમણાં હેડો આવતો લાગે હેડો નહીં પણ લાગા તમે એમ કરશો તો હમણાં નહીં આવે મોજ છે આઈરી કરો પડું હા હા બસ હવે તમે પલટી મારો ને પતરે તો વધુ ના કોઈ ફૂટી જાય તો વધો નહીં આઈ લ્યો પકડી લે લ્યો હવે અહીંયા ને તો તરત જ હા લે ગયા તો પકડી લીધો હવે અહીંયા તો લે તો કો લ્યો હા એટલે શું કરવાનું કીધી અને આપણે હવે એને ચમચમ ઉતરશો તમે હા આઈ હાલ દો મોથી પેક કરી દો ડબો લાવ ખાલી ખાલી ડબો લાવ પેક કરો પડો લ્યો આ તો કોઈ બોલ્યા નહીં તમને તો અને અમને તો આટલું પાત્રું ઊંચું ના કરવા દે અમને તો પણ ફૂંફાડા મારો ને કેટલું બધું ચોખંડ કરવાનું એની માટે વેદ ભણાવવો પડે સાચી વાત સાચી વાત છે ના તમારી કારીગરી એ તમારી એક કારીગરી સર્પ મિત્ર બસ એ મિત્ર છે એના મિત્ર છે એટલા એવડામ તો ના આઈ જાય એવડામ આઈ જાય એવડામ આઈ જાય ફોટા પાડે લે હા ફોટા પાડતી ફોટા પડશે ઓએ ઉયો છે ને શ્વાસને મરી જાય બિચારો હા નહીં ઉપાડતા ફરી કઈ લે એને છૂટા મિલ દીધા તે મિત્ર બની ગયા મારે બતાડવું છે મારે કરવો પડશે ભાઈ તું ઉતાર દે પછી મને બેનજી આવી જાય યુટ્યુબ માં આવી જાય એમ નહીં એ તો કે હું એને એમ કર્યું ઢાંકણા વાસણ ભરત તારા હમું જ કરે કે આ કોક લઈને આવે કશો હતો નહીં કશો નાખાને બતાવવાનું પેલું નાખે નાખે આપણા શું નાખે આપણે કોઈ કહેતો જ નહીં તમે પૂરા એમ કે એમ કે હે તમે મને રહેવાના આલે એમ કે ભરત જોઈ કેવું નાખવું છે બાળક નહીં આવે એની ઉપરથી તો કાળો છે કહું તો કળા એમ કળા કારીગરી ઈયાને કાઢ્યો તો ખરો ના કાઢે એવું થોડું ના કાઢે ઈયાને ડંક તો મારી જાય જો કાટમાં આવી જાય તો એક તો પેલા એક માહિતી હોય કેવું હોય બરોબર બીજા નંબરે એને ખબર હોય કે હાફ કઈ રીતે આક્રમણ કરે એ ખબર હોય એ માહિતી હોય એ એંગલ થી પકડવો શું કરવું તમે મેન છે હા એને માઇનસ છે માઇનસ ડિસ્કવર બતાવી દે આ એક આવડત છે એની આનો અમુક શીખવા કરતા જીગર મહત્વની છે પહેલી જીગર હોય જીગર
જીગર ના હોય ને તો કઈ દો તમે. હા આમાં જીગર જુએ ચા પી ચા બનાવીએ ભાઈ ના ના હાલ નહીં હજી તો ઘરે કોઈ નહીં રહ્યો નહીં તરત જ આવ્યો પણ દાંતણ તો કર્યું છે કે ભાઈ તાર હોય તો પછી શું ફરક બીજી પડે વાત શું કે ના આ તો ના મને ફટાફટ થઈ જાય બનાવી દે બનાવી દે. આપણે એ જ છે. ભોગો ધામ હવે આપવા છો સોસાયટી અહીં આપવા. પેલા મકાન હતું પહેલા કોઈ નતું મકાન હતું મારે હોય એમાં રહેતા એવું છે એમ? હા, હા. લ્યો. હાલ જતા રહે જલસા કરો લ્યો. પાછળ પકડ. हेलो मित्रों, मैं हूं आपका दोस्त स्नेक लवर परेश माली और दोस्तों आज हमने पालमपुर से जो जायका होटल है वहाँ से मित्रों एक बिग साइज कोबरा स्नेक है जिसका हमने रेस्क्यू किया हुआ है और अभी मित्रों हम बालाराम फॉरेस्ट एरिया है गरमा का वहाँ पे मित्रों हम अभी रिलीज करने के लिए जा रहे हैं। तो दोस्तों आप हमारे यूट्यूब चैनल पर हैं तो हमारे चैनल पर वीडियो में अंदर बने रहिए और आपने हमारे चैनल को सब्सक्राइब किया है तो हमारे चैनल को सब्सक्राइब कीजिए ताकि आपको हमारे और भी वीडियो देखें। जय हिंद जय भारत मित्रों, हमारे वीडियो में अंदर આ રોડ પર છોડ્યું તો સારું થયું. ના ના અંદર જવું પડે. હવે તો મને એવું લાગે કે રોડ ઉપર છોડ્યું હોય તો સારું હતું. કોટા ચપ્પલ પે હું ગલત જગ્યા તમે લાવ્યો ચમ શેડીઓ પાડેલો હોય અહીંયા આવવાના હતું અચ્છા હા. એટલે આપણો લીડર જ ઊંધો હે. આપણે રસ્તો આ આપણી જગ્યા પર ગયા કાલ આર્યું કટું પડી જો કાલ હોય છોડ્યો ઓય જોય ઓયથી ચડી દઉં બરોબર સારું જગ્યા હે આમ તો. જો ખાલી બાપુની ફૂણ જો। नमस्कार दोस्तों, मैं हूं आपका दोस्त स्नेक लवर परेश माली और दोस्तों आप सभी लोग हमारे यूट्यूब चैनल स्नेक लवर परेश माली में वीडियो देख रहे हो। सद्भावना फाउंडेशन बनासकांठा पालमपुर एंड वन विभाग। दोस्तों आज हमने पालमपुर से ये इंडियन स्पेक्टिकल कोबरा स्नेक है, इसको हमने रेस्क्यू किया हुआ है और इसको अभी हम बालाराम फॉरेस्ट एरिया है वहाँ पे रिलीज करने के लिए आए हुए हैं। नजीक आइए परेश। दोस्तों आज हमने जो स्नेक को रेस्क्यू किया हुआ है इसको अभी हमें बालाराम फॉरेस्ट एरिया है वहाँ पे रिलीज करने के लिए आए हुए हैं। मित्रों हमारे मित्र था, इनका कॉल आया था, इनके घर से हमने पतरा ऊपर से इसको रेस्क्यू किया हुआ था। मित्रों जो इंडिया में 4 प्रकार के जहरीले स्नेक पाए जाते हैं इसमें से एक जहरीला स्नेक है, इसको हम इंडियन स्पेक्टिकल कोबरा के नाम से जान सकते हैं। चलिए दोस्तों तो अभी हम स्नेक के बारे में थोड़ी आपको जानकारी देते हैं और इसके बारे में स्नेक को पर्यावरण में आजाद कर देते हैं। साथियों वन्यजीव अधिनियम की धारा 1972 के तहत यह सूचित किया गया है कि कोई भी वन्य प्राणी पक्षी एवं सरीसृप को पाल के रखना, इसको हैरान करना या परेशान करना यह कानूनी अपराध माना जाता है। दोस्तों तो ऐसा कार्य करने वाले लोग पे सख्त से सख्त कार्रवाई की जा सकती है और जेल भी हो सकता है और दंड भी हो सकता है। मित्रों तो दोस्तों आपके घर व घर के आसपास ऐसा जहरीला जीव बिन जहरीला जीव कभी भी आ जाए तो मित्रों इनको मारने की कोशिश ना करें, इनको इनके रहठान से हटाने की कोशिश ना करें। हमारे जैसे सर्प मित्र यानी तो फॉरेस्ट डिपार्टमेंट में जानकार कीजिए तो मित्रों हम आएंगे और स्नेक को रेस्क्यू करके सुरक्षित जगह पे ये जो बालाराम फॉरेस्ट एरिया है ऐसा यहाँ पे हम इसको आज़ाद कर देंगे और इसको जीवनदान मिल जाएगा। तो मित्रों चलिए अभी हम इसको बाहर निकालते हैं और रिलीज करते हैं। बहुत ही बिग साइज है मित्रों, आप देख सकते हो ये स्नेक। मित्रों ये कोबरा स्नेक है, आप देख सकते हो। ये सांप की खासियत है मित्रों, ये सांप अपना फन चढ़ा के बैठ जाता है। दोस्तों सांप कभी ऐसे काटता नहीं है, पर नजीक आइए।
मित्रों सांप कभी ऐसे काटता नहीं है। जब भी सांप को डर लगता है तो वो अपना ऐसे फन चढ़ा के बैठ जाता है और काटने की कोशिश करता है। आप देख सकते हो ऐसे फन चढ़ाता है और सामने वाले इंसान को डराने की कोशिश करता है। आप मित्रों देख सकते हो कि जो इसका फन है इसके पीछे त्रिशूल जैसा भी दिख रहा होगा आपको। हम इसको गुजराती में गोगा महाराज के नाम से पूछते हैं और हिंदी में नाग नाम से, और मित्रों इंग्लिश में इंडियन स्पेक्टिकल कोबरा के नाम से हम जान सकते हैं। मित्रों सांप कभी ऐसे काटता भी नहीं है। जब भी सांप को ऐसा लगता है कि सामने वाला इंसान डरने लगता है तो वो अपना फन चढ़ा के ऐसे बैठ जाता है। आप देख रहे हो। मित्रों तो अभी हम स्नेक को पर्यावरण में आजाद कर रहे हैं। चलिए मित्रों, तो दोस्तों आपको सांपों के बारे में जानकारी नहीं है। मित्रों सभी सांप एक प्रकार के नहीं होते। जहर वाला सांप है, दूसरा स्नेक आता है, सब अलग अलग प्रकार के आते हैं। जहर वाले भी होते, बिना जहर वाले भी होते। तो मित्रों आपको सांप के बारे में जानकारी नहीं है तो हमारे जैसे आप सांप को पकड़ने की कोशिश ना करें, वो अपने स्वास्थ्य के लिए हानिकारक हो सकता है। मित्रों चलिए मित्रों, तो अभी हम स्नेक को पर्यावरण में आजाद कर दें। मित्रों हमको इसके बारे में ट्रेनिंग भी होती है और हमको सांप के बारे में पूरी जानकारी है, इसलिए हम स्नेक रेस्क्यू कर सकते हैं और इसको ऐसे हम पर्यावरण में भी आजाद कर रहे हैं। तो मित्रों आप हमारा ऐसा वीडियो देख के गलती मत कीजिए। चलिए मित्रों नेक्स्ट वीडियो में मिलते हैं और अभी हम स्नेक को पर्यावरण में आजाद कर देते हैं। કેળા બનાવે.